છે 2009ની અંદર આપણા કરતાં લગભગ 7 ગણું મોટું છે. એની સામે જાપાનનું માર્કેટ કે જે નાનો દેશ છે, નાગરિકોની સંખ્યા ઓછી છે, પણ એનું એન્ટરટેનમેન્ટ અને મીડિયા માર્કેટ અથવા એનું ક્વોન્ટમ એ ચીનના માર્કેટ કરતાં પણ બમણું છે, બમણા કરતાં વધારે છે, અથવા ભારતના માર્કેટ કરતાં તો 12 ગણું વધારે છે. એન્ડ વોટ અબાઉટ ફાઇનલી ધી યુએસ? તો અમેરિકાનું એન્ટરટેનમેન્ટ અને મીડિયા માર્કેટ એનું જે ક્વોન્ટમ છે એની આગળ આપણું ક્વોન્ટમ તો કંઈ જ નહીં. આપણે પર્સન્ટેજમાં અથવા માર્જિનમાં આવી જઈએ, હાંસિયામાં ધકેલાઈ જઈએ એટલું છે, અને એ છે 428,140 મિલિયન US ડોલર્સ. વર્લ્ડનું સૌથી મોટું એન્ટરટેનમેન્ટ અને મીડિયા માર્કેટ અમેરિકાનું છે. તો ભારતની અંદર આ ક્ષેત્રનો વિકાસ કરવા માટે હજુ વિપુલ તકો છે એવું આ આંકડાઓ આપણને દર્શાવી રહ્યા છે. એ પછીની વિગત આપના સ્ક્રીન પર છે. IPO સ્કોર કાર્ડ જે હોય છે દેટ બિટવીન ઓક્ટોબર 2009 એન્ડ ઓક્ટોબર 2010, આ એક વર્ષ દરમિયાન ઓક્ટોબર 2009થી ઓક્ટોબર 2010 દરમિયાન જે ઇનિશિયલ પબ્લિક ઓફર કંપનીઓએ કરી છે, ભારતીય કંપનીઓએ પોતાના ઇક્વિટી અને પ્રેફરન્સ શેર્સ જાહેર જનતાને ઓફર કર્યા, જેને કહેવાય સામાન્ય માણસની ભાષામાં IPO અથવા ઇનિશિયલ પબ્લિક ઓફર, એમાં કેટલી સફળતા મળી છે એનું આ સ્કોર કાર્ડ છે. આપણે એની મેજર વિગતોની ચર્ચા આજે કરવાના છીએ. IPO એટલે ઇનિશિયલ પબ્લિક ઓફર, જે મેં બ્રેકેટમાં બતાવ્યું છે. એના ગ્રેડિંગ આપવામાં આવે છે. ગ્રેડિંગની અંદર મેં 2 બ્રેકેટ બતાવેલા છે. પહેલા બ્રેકેટની અંદર ફેલ્યોર રેટ ઇન પર્સન્ટેજ છે. આ જે રેટ છે, 5 રેટ છે એના, અથવા રેટિંગ કે ગ્રેડિંગ કહેવાય, એની સદ્ધરતાના આધારે એના ગ્રેડ અથવા એના ક્લાસ આપવામાં આવે, જેને રેટિંગ કહેવાય. એમાં નિષ્ફળતાનો દર આપ્યો છે, સફળતાનો નહીં, નિષ્ફળતાનો દર કેટલો છે એ આપ્યું છે. અને એવરેજ રિટર્ન એટલે એક ઇન્વેસ્ટરને જે કિંમતે આ શેરની અંદર એણે રોકાણ કર્યું હોય એના ઉપર એને કયા દરે વળતર મળ્યું છે એની વિગત પણ મેં બીજા બ્રેકેટમાં આપી છે. એટલે આ જે રેટિંગ છે એ કેટલું સાચું છે અને એના આધારે તમારા નિર્ણયો કેટલા સાચા હોઈ શકે એ આ એક આખા સ્કોર કાર્ડ ઉપરથી ચોક્કસ સાબિત થઈ શકે છે. તો પહેલું જે ગ્રેડ છે એ જુઓ, એ ગ્રેડનું અર્થઘટન થાય પુઅર ફંડામેન્ટલ્સ છે, એકદમ પુઅર ફંડામેન્ટલ્સ છે. એનો ફેલ્યોર રેટ છે, અથવા એની અંદર આ એ ગ્રેડ મળ્યો હોય એવા 2% IPO હતા આ સમયગાળા દરમિયાન, પણ 100% ફેલ્યોર થયા છે. આ IPO 100% બધા એ ગ્રેડ કે રેટ સાથે આવેલા IPO આ સમયગાળામાં ભલે 2% જેટલા જ હતા, પણ એ બધા જ ફેલ થયા છે. અને એમાં જેમણે રોકાણ કર્યું એમને લગભગ 79%નું નુકસાન થયું છે. જુઓ, માઇનસ છે, 79%નો લોસ થયો છે. સો ઇટ્સ એ હ્યુજ લોસ. બી ગ્રેડ જે આપવામાં આવે છે એનું અર્થઘટન થાય બિલો એવરેજ ફંડામેન્ટલ્સ. બિલો એવરેજ છે એના ફંડામેન્ટલ્સ, અથવા એની આર્થિક સ્થિતિ અને એની નફાકારકતા સામાન્ય હોવી જોઈએ એના કરતાં પણ ઓછી છે. આ સમયગાળા દરમિયાન જે કુલ IPO આવ્યા એ પૈકી આ ગ્રેડ સાથે, બી ગ્રેડ સાથે જોડાયેલા IPOની સંખ્યા હતી લગભગ 35% જેટલી, પણ એનો ફેલ્યોર રેટ લગભગ 79% જેટલા IPO ફેલ ગયા. અને એમાં જેમણે રોકાણ કર્યું એમને લગભગ 41% જેટલું રોકાણ ઉપર નુકસાન થયું. સી ગ્રેડ જેમને મળ્યો હોય જે IPOને, એ સીનું અર્થઘટન થાય એવરેજ ફંડામેન્ટલ્સ છે. આવા ઇસ્યુઓની સંખ્યા 36% જેટલી હતી, પણ અગેઇન 75% જેટલા ઇસ્યુ ફેલ ગયા. અને એમાં જેમણે રોકાણ કર્યું એમને લગભગ રોકાણ ઉપર 14% નુકસાન થયું. સૌથી મહત્ત્વનો પાર્ટ ડી ગ્રેડ કે જે એબોવ એવરેજ ફંડામેન્ટલ્સ છે, સામાન્ય અપેક્ષિત હોય ફંડામેન્ટલ્સ અથવા આર્થિક સ્થિતિ અને નફાકારકતાનું જે માપ હોય એના કરતાં સારા IPOવાળા ઇસ્યુ જે હતા એ ઇસ્યુની સંખ્યા 27% જેટલી હતી. પણ એવા ઇસ્યુ પણ મંદીની અસર નીચે નિષ્ફળ ગયા, અને એવા નિષ્ફળ ગયેલા ઇસ્યુઓની સંખ્યા 60% જેટલી છે. સો ધીસ ઇઝ વેરી એમ્બ્રેસિંગ કે આપણે આટલી સારી ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓના ઇસ્યુ હોય પણ એક મંદીની છાપ એવી છે, એની અસર એવી છે કે 60% જેટલા ઇસ્યુ નિષ્ફળ ગયા. અને એમાં જેમણે રોકાણ કર્યું એમાંના કેટલા રોકાણકારોને નુકસાન થયું તો એ પણ વિગત તમારા સ્ક્રીન પર છે. રોકાણકારોને લગભગ 0.41 એટલે 0.5% કરતાં પણ ઓછું નુકસાન થયું છે. તો દે વેર સેવ્ડ, અથવા એમણે કરેલું રોકાણ એમની નુકસાનમાંથી એ બચી શક્યા છે.
કહેવાનો અર્થ અથવા એનું તાત્પર્ય એ છે આ મુદ્દાનો સમાવેશ કરવાનું કે જ્યારે ઇન્વેસ્ટર તરીકે તમે રોકાણકાર તરીકે કોઈ કંપનીના ફિનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરતા હો તો રેટિંગ આપતી એજન્સીઓએ આ કંપનીનું અથવા આ ઇન્સ્ટ્રુમેન્ટનું રેટિંગ કે ગ્રેડિંગ કર્યું હોય, એ ગ્રેડિંગ એના વિગતો સાથે એના બ્રોશરની અંદર દર્શાવેલું હોય, એ આપણે એને રીડ કરવું પડે, એનું અર્થઘટન સમજવું પડે અને આપણે જે રોકાણ કરવા જઈ રહ્યા છીએ એમાં નફાકારકતા, એની આર્થિક સ્થિતિ અને આપણને કેટલું વળતર મળવાની શક્યતા છે એ આ એક ગ્રેડ દ્વારા આપણને માહિતી મળી શકે છે. તો એના આધારે આપણે રોકાણ કરવું કે નહીં અને કરવું તો કેટલી માત્રામાં કરવું એનો આપણે નિર્ણય લેવો જોઈએ કે જેથી આપણે નુકસાનમાંથી બહાર આવી શકીએ. પણ સૌથી મહત્ત્વનો પાર્ટ, સૌથી છેલ્લી વિગત જે છે એ સૌથી મહત્ત્વની, ઈ ગ્રેડ જેને મળ્યો હોય એનું અર્થઘટન થાય કે એના ફંડામેન્ટલ્સ ખૂબ સ્ટ્રોંગ છે, ખૂબ મજબૂત આર્થિક સ્થિતિ અને નફાકારકતાવાળી આ કંપની છે કે જે આઈપીઓ લાવી છે. પણ એવી એક પણ કંપની આ સમયગાળા દરમિયાન પોતાનો આઈપીઓ લાવી નહોતી, 0% છે. એટલે આ પણ એક બીજી બાબત છે કે મજબૂત કંપનીઓ છે એણે આઈપીઓ લાવવાની જરૂર પડતી નથી. એ બીજા ફિનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એટલે કે ડિબેન્ચર છે, બેંક લોન છે, અથવા બ્રિજ લોન લે, અથવા પ્રાઇવેટ પ્લેસમેન્ટ કરીને અથવા ઓવરસીઝ પ્લેસમેન્ટ કરીને પણ પોતે પોતાની નાણાકીય જરૂરિયાતો સંતોષે છે અને મંદીની અસરમાંથી એ બહાર આવી જાય છે. તો આ પણ એક બીજી જાણવા જેવી વિગત હતી. એ પછીની વિગત અગેન તમારા સ્ક્રીન પર છે, જુઓ. ગ્રીન ઓડિટ્સ. તમે ક્લીન ઓડિટ જોયું છે, એવું આ એક ગ્રીન ઓડિટ છે. આપ સૌ જો કોમર્સના વિદ્યાર્થીઓ તો આપને ખબર છે કે વર્ષાંતે અથવા વર્ષ ચાલી રહ્યું હોય એ સમયગાળા દરમિયાન જે આર્થિક વ્યવહારો થયા હોય એની હિસાબી નોંધ કરવામાં આવી હોય, એના આધારે વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવ્યા હોય, એક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ આ હિસાબોનું દસ્તાવેજી પુરાવાઓના આધારે અને અકાઉન્ટિંગના પ્રિન્સિપલ્સ જે છે એના આધારે બરોબર એની નોંધ થઈ છે કે નહીં અને રજૂ કરવામાં આવેલા વાર્ષિક હિસાબો ધંધાની સાચી અને વ્યાજબી આર્થિક પરિસ્થિતિ અને નફાકારકતા બતાવે છે કે નહીં એની સાબિતી માટે ઓડિટિંગ કરે છે અને પછી એને સર્ટિફાઈ કરે છે અથવા એનામાં ભૂલો કે ખામી હોય તો એ પોતાના રિપોર્ટમાં રજૂ કરે છે. ફાઇન. અહીંયા જે ઓડિટ છે એ ગ્રીન ઓડિટ છે. તો જુઓ તમારા સ્ક્રીન પર શું તફાવત છે એક સામાન્ય ઓડિટ કે જે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ કરે છે અને આ બીજા પ્રકારનું કે જે ગ્રીન ઓડિટ છે એ શું તફાવત બતાવે છે. એઝ ધી વર્લ્ડ ગેટ્સ ગ્લોબલ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફ્લરિશ, ભયંકર વિકાસ થઈ રહ્યો છે ગ્લોબલ લેવલ પર ઇન્ડસ્ટ્રીઝનો. નોટ ઓનલી મની ગેમ ઇઝ ગેટિંગ મોમેન્ટમ, નાણાંનું તો મહત્વ ભયંકર વધી ગયું છે, બટ risk of pollution on human life is also getting deeper because of inappropriate exploitation of resources available both natural and man-made. કુદરતે જે આપણને નેચરલ રિસોર્સિસ આપ્યા છે એ અને માણસોએ જે ઊભા કર્યા છે રિસોર્સિસ, એ બંનેનો માનવજાત ભયંકર દુરુપયોગ કરી રહ્યું છે અને એના કારણે પોલ્યુશન જનરેટ થઈ રહ્યું છે અને એ પોલ્યુશન એક સ્થિતિ એવી આવવાની છે નજીકના ભવિષ્યની અંદર કે આ પૃથ્વી પર માનવજાત જીવી શકે નહીં એવી એક પરિસ્થિતિની રચના થઈ રહી છે અથવા એ તરફ આપણી ગતિ છે. તો એ અટકાવી શકાય એ માટે આ ગ્રીન ઓડિટની વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી રહી છે. તો એ વિગત તમારા સ્ક્રીન પર છે, જુઓ આગળ. બોથ નેચરલ એન્ડ મેન-મેડ ઇન ઓર્ડર ટુ એસ્યોર એન્ડ સેફગાર્ડ, એમને ખાતરી આપવા અને સેફગાર્ડ પ્રોવાઈડ કરવા ધી ઇન્ટરેસ્ટ ઓફ ધ હ્યુમન બિઈંગ, માનવજાતના રક્ષણ થાય એ માટે, એન્ડ ટુ એન્શ્યોર દેટ બિઝનેસીસ ફોલો એપ્રોપ્રિએટ સ્ટાન્ડર્ડ્સ ઓફ પોલ્યુશન કંટ્રોલ, અ ન્યૂ સેવિયર ઇમર્જડ ઇન ધી નેમ ઓફ ગ્રીન ઓડિટ. ગ્રીન ઓડિટના નામે, પર્યાવરણ ઓડિટના નામે એક આખું જુદા પ્રકારનું ઓડિટ અમલમાં આવી રહ્યું છે કે કંપનીએ અથવા ઉત્પાદન કરતા ધંધાકીય એકમે પોતાના ઉત્પાદન દરમિયાન જે ઉર્જાનો વપરાશ કરે છે અને બળતણ તરીકે વપરાશ કરે છે એ દ્વારા વાતાવરણની અંદર કેટલું CO2 અથવા કાર્બન ડાયોક્સાઇડ જમા કર્યું અથવા પોલ્યુશન જમા કર્યું એનું ઓડિટ કરવામાં આવે છે અને કંપનીઓએ અથવા ઉત્પાદકોએ શક્ય એટલું કાર્બન ડાયોક્સાઇડની અંદરનું ડિપોઝિશન ઓછું થાય એવા ટેકનોલોજીકલ પ્રયત્ન કરવા જોઈએ અને એવા સાધનો કે એવી મશીનરીની અંદર રોકાણ કરવું જોઈએ. અને એક સમય એવો આવશે કે જેમ આપણે આગળ લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી એમ કે 5 થી 14 વર્ષના બાળકો
જે વસ્તુના ઉત્પાદનમાં જોડાયા હોય, જેને આપણે ચાઇલ્ડ લેબર કહીએ છીએ, એ ઉત્પાદન ઘણા બધા વિકસિત રાષ્ટ્રો એ વસ્તુઓનો વપરાશ કરતું નથી અથવા એવા દેશોમાંથી એની આયાત કરતું નથી. ભારત પણ એ બાબતે તકલીફમાં છે. તો નજીકના ભવિષ્યમાં આ પણ આવવાનું છે કે ગ્રાહક જ્યારે વસ્તુ વાપરશે ત્યારે એ વસ્તુના ઉત્પાદનની અંદર કંપનીએ પોલ્યુશન કંટ્રોલ કેટલું કર્યું છે અથવા એના ગ્રીન ઓડિટનું લેવલ કયું છે એ પણ ધ્યાનમાં લેશે. અને જે કંપની ઉત્પાદન દરમિયાન પોલ્યુશન કંટ્રોલની અંદર નિષ્ફળ ગઈ હશે એની વસ્તુ વાપરવાનું ગ્રાહક અવોઇડ કરશે. એ સ્થિતિ બહુ નજીકમાંના ભવિષ્યમાં આવી રહી છે અને ગ્રાહકોની માનસિકતામાં આવો પોઝિટિવ ચેન્જ આવી રહ્યો છે. એ પછીની વિગત આપના સ્ક્રીન પર છે, જુઓ. વિચ ઓફ ધી ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ ઇઝ ટ્રુ? 5 સ્ટેટમેન્ટ છે, એ પૈકીનું કયું સ્ટેટમેન્ટ સાચું છે? પહેલું સ્ટેટમેન્ટ છે બેંક્સ કેન નોટ એક્સેપ્ટ ડિમાન્ડ એન્ડ ટાઈમ ડિપોઝિટ્સ ફ્રોમ પબ્લિક. ડિમાન્ડ અને ડિપોઝિટ અને ટાઈમ ડિપોઝિટ બે બાબત કેટલીક રીતે સરખી છે તો કેટલીક બાબતોથી જુદી છે. ઓન ડિમાન્ડ એટલે ગ્રાહક બેંકની અંદર ડિપોઝિટ મૂકે અને એ જ્યારે માંગે ત્યારે એને પાછી આપવાની. અગર એને એ સમયગાળા દરમિયાન જરૂર ન પડે તો ચોક્કસ સમયના અંતે એને એ નાણાં પાછા મળે. ટાઈમ ડિપોઝિટ એટલે ગ્રાહકે જેટલો સમય નક્કી કર્યું હોય, માનો કે 1 વર્ષ, 2 વર્ષ, 15 દિવસ, 50 દિવસ, વોટ એવર ઇટ ઇઝ, એટલા સમયગાળા માટે એ ફિક્સ ડિપોઝિટ કરશે અને એની સમય અવધિ પૂરી થાય ત્યારે એને એટલે કે મેચ્યોરિટી ડેટ ઉપર એને એ નાણાં બેંક પરત ચૂકવી આપશે. તો અહીંયા પહેલો પ્રશ્ન છે, જુઓ તમારા સ્ક્રીન પર. પહેલું ઓપ્શન છે બેંક કેન નોટ એક્સેપ્ટ ડિમાન્ડ એન્ડ ટાઈમ ડિપોઝિટ્સ ફ્રોમ ધી પબ્લિક. સામાન્ય નાગરિકો પાસેથી આ રીતે ડિપોઝિટ બેંક મેળવે, થાપણો મેળવે તો જ બેંક પોતાનું મુખ્ય કાર્ય કે જે થાપણો મેળવીને ધિરાણ કરવાનું છે એ કરી શકે. અને એ માટે પબ્લિક પાસેથી બેંકે આવી થાપણો મેળવવી જરૂરી છે. તો આ પહેલું સેન્ટન્સ અથવા સ્ટેટમેન્ટ ખોટું છે. બીજું સ્ટેટમેન્ટ બેંક્સ કેન એક્સેપ્ટ ઓનલી ડિમાન્ડ ડિપોઝિટ્સ ફ્રોમ ધી પબ્લિક. ના, બંને પ્રકારે ડિપોઝિટ લઈ શકે એટલે બીજું સ્ટેટમેન્ટ પણ રોંગ છે. થર્ડ વન, બેંક્સ કેન એક્સેપ્ટ ઓનલી ટાઈમ ડિપોઝિટ્સ ફ્રોમ ધી પબ્લિક. બંને લઈ શકે, ટાઈમ એઝ વેલ એઝ ડિમાન્ડ ડિપોઝિટ્સ, એટલે એ પણ રોંગ છે. ફોર્થ વન, બેંક્સ કેન એક્સેપ્ટ ડિમાન્ડ એન્ડ ટાઈમ ડિપોઝિટ ફ્રોમ ધી પબ્લિક. યસ, ઇટ ઇઝ ધી કરેક્ટ સ્ટેટમેન્ટ. પણ પાંચમું સ્ટેટમેન્ટ મિસગાઇડિંગ છે. બેંક્સ કેન નોટ એક્સેપ્ટ ડિમાન્ડ એન્ડ ટાઈમ ડિપોઝિટ્સ ઓનલી ફ્રોમ ગવર્મેન્ટ્સ. તો ગવર્મેન્ટ પાસે આવી ફાજલ નાણાંની વ્યવસ્થા હોય તો ગવર્મેન્ટ પણ, પછી એ સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય, સ્ટેટ ગવર્મેન્ટ હોય કે લોકલ ઓથોરિટી હોય, એ બેંકની અંદર અમુક સમય માટે આવી ડિપોઝિટ કરી શકે. પણ એનો અર્થ એ નહીં કે બેંક ખાલી સરકાર પાસેથી ડિપોઝિટ્સ મેળવે છે. એટલે પાંચમું સ્ટેટમેન્ટ પણ રોંગ છે. અહીંયા ચોથું સ્ટેટમેન્ટ આપણું સાચું છે એવું આપણે કહી શકીશું. બીજું એવું જ પ્રકારનો એક નાનો ક્વેશ્ચન છે. ઇન્ટરેસ્ટ પેએબલ ઓન સેવિંગ્સ બેંક અકાઉન્ટ્સ ઇઝ, એટલે સેવિંગ બેંક તો ગ્રાહકો માટે બેંક, પછી એ નેશનલાઇઝ બેંક હોય, કોઓપરેટિવ બેંક હોય, પ્રાઇવેટ સેક્ટરની હોય કે મલ્ટીનેશનલ બેંક હોય, બેંકો સામાન્ય ગ્રાહકોને 3 પ્રકારના એકાઉન્ટ ઓપરેટ કરવાની છૂટ આપે છે અથવા સગવડ કરી આપે છે. 3 પ્રકારના એકાઉન્ટ. એક છે કરંટ એકાઉન્ટ, બીજું છે સેવિંગ એકાઉન્ટ અથવા બચત ખાતું અને ત્રીજું છે રિકરિંગ એટલે નિયમિત બચત ખાતું. ત્રણેય વચ્ચે એક ચોક્કસ તફાવત છે. પહેલું બચત ખાતું. બચત ખાતાની અંદર ગ્રાહક ચેકબુકનો ઉપયોગ કરીને પણ ઉપાડ કરી શકે અને ચેકબુક વગર વિડ્રોલ સ્લીપનો પણ ઉપયોગ કરીને ઉપાડ કરી શકે. પણ આ ખાતાની અંદર ચોક્કસ સમયગાળા દરમિયાન કેટલી વખત ગ્રાહક એમાંથી ઉપાડ કરી શકે એની બેંકે એક મર્યાદા મૂકી હોય. એટલે ગ્રાહક અનેક ગણી વખત અથવા અનલિમિટેડ ટાઈમ માટે નાણાં એ બચત ખાતાની અંદર જમા પણ કરી શકે અને ઉપાડ પણ કરી શકે એવી એને સગવડ હોતી નથી. એક. બીજું કે આવી સગવડ ચાલુ ખાતામાં હોય છે. ગ્રાહક ગમે તેટલી વખત નાણાં જમા કરાવી શકે અને ગમે તેટલી વખત એમાંથી ઉપાડ કરી શકે. પણ ચાલુ ખાતાની અંદર મિનિમમ બેલેન્સ 0 રાખી શકે એવી સગવડ એને એલાઉડ હોઈ શકે. પણ બચત ખાતાની અંદર મિનિમમ 500 રૂપિયા, 1000 રૂપિયા અથવા બેંક પોતાના નિયમ અનુસાર નક્કી કરે એટલી મિનિમમ રકમ જો તમે ચેકબુકનો ઉપયોગ કરવા માંગતા હો તો તમારે મેન્ટેન કરવી, જાળવી રાખવી જરૂરી છે. અધરવાઇઝ પેનલ્ટી થશે.
ત્રીજું રિકરિંગ એકાઉન્ટ છે, નિયમિત બચત ખાતું છે કે એક ગ્રાહક આવે છે બેંકમાં અને દર મહિને 100 રૂપિયા સળંગ 5 વર્ષ સુધી પોતે બચાવવા ઈચ્છે છે એવું બેંકને રજૂઆત કરે તો બેંક એનું રિકરિંગ એકાઉન્ટ ખોલી આપશે. દર મહિને ચોક્કસ તારીખ સુધીમાં એ ગ્રાહકે પોતાના આ એકાઉન્ટની અંદર નક્કી કરેલી રકમ નક્કી કરેલા સમય સુધી ડિપોઝિટ કરવાની અને એને પાક્યા તારીખે ચક્રવૃદ્ધિ વ્યાજના દરે આ રકમ બેંક પરત કરશે. તો આ 3 પ્રકારના એકાઉન્ટ ગ્રાહક બેંકની અંદર ખોલાવી શકે. પણ ચાલુ ખાતાની અંદર ગમે તેટલી વખત નાણાં ઉપાડવાની અને જમા કરવાની સગવડ છે, ઝીરો બેલેન્સ પણ મેન્ટેન કરવાની સગવડ છે. એટલે સામાન્ય રીતે બેંકો ચાલુ ખાતાની આઉટસ્ટેન્ડિંગ બેલેન્સ પર અથવા જમા બાકી પર કોઈ વ્યાજ આપતી નથી. આપે તો મેક્સિમમ 1% આપે છે. જ્યારે બચત ખાતાની અંદર આ સગવડ મર્યાદિત રીતે ઉપલબ્ધ છે, માટે ચાલુ ખાતા કરતાં બચત ખાતાનું વ્યાજ થોડું વધારે હોય છે. અને રિકરિંગ એકાઉન્ટની અંદર તો ગ્રાહક નિયમિત રીતે પોતે રકમ જમા કરાવતો જ જાય છે, એમાંથી ઉપાડતી સગવડ નથી. પાર્ટ વિડ્રોલ છે પણ એ ઉપાડ નથી. તો ત્યાં એક નાની નાની રકમની ફિક્સ ડિપોઝિટ્સ છે અને ઘટતા જતા સમય માટે એવું એનું અર્થઘટન થાય. તો આ બંને એટલે ચાલુ ખાતા અને બચત ખાતા કરતાં પણ રિકરિંગ એકાઉન્ટની અંદર ગ્રાહકને બેંક વધુ ઊંચા દરે વ્યાજ ઓફર કરે છે અથવા ચૂકવે છે. તો આ તાત્વિક તફાવત છે અને એ સંદર્ભમાં હવે આપણે આ મુદ્દાની ચર્ચા કરીએ જે તમારા સ્ક્રીન પર છે. ઇન્ટરેસ્ટ પેએબલ ઓન સેવિંગ બેંક અકાઉન્ટ ઇઝ નોટ રેગ્યુલેટેડ બાય આરબીઆઈ. એના ઉપર બેંકોએ બચત ખાતા ઉપર કયા દરે વ્યાજ ચૂકવવું એને રેગ્યુલેટ કરવાની સત્તા અથવા એના નિયંત્રણ માટેની સત્તા આરબીઆઈ પાસે છે કે નથી, મૂળ મુદ્દો આ છે કે એ સત્તા ગવર્મેન્ટ પાસે છે, સરકાર પાસે, અથવા એ સત્તા ફાઇનાન્સ મિનિસ્ટર પાસે છે કેન્દ્ર સરકારના. તો વર્ષો સુધી સેવિંગ બેંક એકાઉન્ટના વ્યાજના દર પરનું નિયંત્રણ અથવા વ્યાજનો દર નક્કી કરવાની સત્તા આરબીઆઈ પાસે હતી. હમણાં 2 મહિના પહેલાં જ આરબીઆઈએ હવે પોતાની આ સત્તા વિડ્રો કરી છે અને જે તે બેંકને બચત ખાતા પરના